નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે શું અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે તે બાબતની સંભાવનાઓ કેવી છે તે બાબતની સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને મે મહિનાના જેમ જેમ દિવસો હવે પસાર થઈ રહ્યા છે તેમ તેમ ચોમાસાની ઘડીઓ છે તે પણ નજીક આવતી જઈ રહી છે। જી હા મિત્રો, આંદામાન નિકોબાર અને કેરાલાના ભાગોમાં ચોમાસાના આગમન છે તે મોટા ભાગના જે વર્ષો છે તેમાં મે મહિનામાં થયું છે અને ખાસ કરીને હવે આંદામાન નિકોબારમાં ચોમાસાના આગમનની ઘડીઓ છે તે ખૂબ જ નજીક આવતી રહી છે। ત્યારે ખાસ કરીને 10-12 મે આજુબાજુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ હલચલ થાય તે પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે। તો મિત્રો, હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ધીમે ધીમે જે સોમાલિયન જેટ પવનો છે તે ધીમે ધીમે ઉત્તર તરફ સરકે તેમ તેમ ચોમાસું છે તે ઝડપથી ઉત્તર તરફ આગળ વધતું હોય છે અને સોમાલિયન જેટ પવનો છે તે જેટલા મજબૂત બને તેટલી ચોમાસું આગળ વધવાની ગતિ છે તે પણ ઝડપથી જોવા મળતી હોય છે। તો માડાગાસ્કર છે ત્યાંથી જે પવનો ટર્ન લે છે તે મુખ્ય ભાગ ચોમાસાનો ગણાય, એક પ્રકારે ચોમાસાનું એન્ટ્રી સ્થાન ગણવામાં આવતું હોય છે। અને આમ જોવા જઈએ તો હાલની સ્થિતિ પ્રમાણે 12 તારીખ આજુબાજુ અરબી સમુદ્રમાં પણ દક્ષિણ ભાગો ભારતના છે તેને નજીક એક સિસ્ટમ બને તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। જો કે આ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે ભારતના ભાગોમાં અસર કરે તેવી સંભાવના નથી। આ સિસ્ટમ છે તે સંભવિત ઓમાન દેશ તરફ જવાની શક્યતાઓ વધુ રહે છે અને હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ છે તે વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાતી નથી। બંગાળની ખાડીમાં પણ આ સમયે જ એટલે કે 12-13 તારીખ આજુબાજુ એક સિસ્ટમ બને તે પ્રકારના સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે અને આ સિસ્ટમ છે તે મજબૂત બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે। સંભવિત આ સિસ્ટમ મજબૂત બને તો 17-18 મે આજુબાજુ સિસ્ટમ છે તે વધુ મજબૂત બને તો વાવાઝોડા લેવલ સુધી પણ જઈ શકે છે। આ એકમાત્ર શક્યતાઓ છે અત્યારે, એકમાત્ર શક્યતાઓ ગણીને ચાલવી અને આ સિસ્ટમ મજબૂત બને તો જે આંદામાન નિકોબારના ભાગો છે તેમાં જે ચોમાસું બેસવાની પ્રક્રિયા છે તે ઝડપથી શરૂ થઈ જાય અને સાથે સાથે ચોમાસાનું આગમન છે તે પણ નિર્ધારિત સમય કરતાં થોડું વહેલું થઈ શકે છે। એટલે હાલની સ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લે તે પ્રકારની પૂરેપૂરી સંભાવનાઓ દેખાય છે। મુખ્યત્વે આમ જોવા જઈએ તો 15 મે થી 15 જૂન વચ્ચેનો જે સમયગાળો હોય છે તે વાવાઝોડા બનવા માટે અનુકૂળ સમયગાળો હોય છે, કારણ કે આપણે દર વર્ષે જોતા હોઈએ છીએ કે ચોમાસા પહેલા અને ચોમાસા બાદના સમયગાળા દરમિયાન વધુ પ્રમાણમાં વાવાઝોડા બનતા હોય છે। અરબી સમુદ્ર છે તે પણ ચોમાસા પહેલા વધુ સક્રિય જોવા મળતો હોય છે અને ચોમાસા બાદ પણ વધુ સક્રિય જોવા મળતો હોય છે। ચોમાસા દરમિયાન અરબી સમુદ્રની ગતિ છે તે થોડી મંદ જોવા મળતી હોય છે। મુખ્ય સપોર્ટ છે તે બંગાળની ખાડીનો ચોમાસા દરમિયાન જોવા મળતો હોય છે અને અરબી સમુદ્ર છે તે એક પ્રકારે ભેજયુક્ત પવનો સપ્લાય કરવાનું કામ કરતો હોય છે, પરંતુ મોટી સિસ્ટમો ચોમાસાના જે મધ્ય ભાગો હોય છે એ સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં ઓછી બનતી હોય છે। એટલે અરબી સમુદ્રમાં ગઈકાલે પણ અમુક મિત્રોની કોમેન્ટ હતી કે અરબી સમુદ્ર ક્યારે સક્રિય વધુ જોવા મળે, તો અમુક અરબી સમુદ્ર છે તે ચોમાસા પહેલા અને ચોમાસાનો એન્ડિંગ ભાગ હોય છે એ સમયગાળા દરમિયાન વધુ સક્રિય જોવા મળતું હોય છે અને મોટી સિસ્ટમો આ સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં બનતી હોય છે। તો આ પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અને 12-13 તારીખ આજુબાજુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ હલચલ થતી નજરે પડી રહી છે। તો કંઈ પણ એવી અપડેટ હશે, ખેડૂત મિત્રો માટે કોઈ પણ એવું નુકસાનકારક સ્થિતિનું નિર્માણ થાય તેવા કોઈ સમાચાર હશે તો ચોક્કસપણે અપડેટ આપીશું, પરંતુ અત્યારે આપણે આશા રાખીએ કે જૂન મહિનાના 5-10 જૂન સુધીના સમયગાળા દરમિયાન કોઈ વાવાઝોડા જેવી સ્થિતિ ના બને, જેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્રોને મોટું નુકસાન ન જાય। ધન્યવાદ।